જ્યારે અમે પહોંચ કે રસીદની માંગ કરીએ તો એવો જવાબ આપવામાં આવે છે કે તમારે તમારી સંસ્થા પર વિશ્વાસ કરવો પડે, તમારે કોઈ પ્રોગ્રામમાં ભાગ લેવો આવવું કે ન આવવું એ તમારો વ્યક્તિગત પ્રશ્ન છે, પરંતુ પૈસા તો દર મહિને ફરજિયાત ભરવા પડશે। ક્લિનિક સાઇટ પર કોઈ જ પ્રોપર બધું શીખડવા આવતું નથી, ક્લાસના પ્રોજેક્ટર ચાલુ નથી તથા કોઈ ફેકલ્ટી લેક્ચર લેવા નથી આવતું, કોલેજના કોઈ વિદ્યાર્થી ઓન ડ્યુટી બીમાર પડે કે ઇમરજન્સી માંગ બીમાર પડે તો કોઈ જ ટ્યુટર કે ફેકલ્ટી જવાબદારી લેતા નથી। હોસ્ટેલ માંગ રહેતા એક વ્યક્તિ નથી કરતા, બરાબર છે, કશો વાંધો નથી, પણ જો આ ફોટો છે બરાબર છે, એ મારે ત્યાંનો જ ફોટો છે, એ હું કેવી રીતે આઈડેન્ટિફાઈ અમારી જોડે છે ને બીજા બધા અન્ય ફોટો છે તમારી જોડે સુવિધા છે આ જે છે સુવિધા બાજુમાં આપણે ચેક કરી શકીશું ને બેન। અમારા જે બીજા બી છે મેમ્બર છે એમને આવવા દો, લેટ ધેમ આન્સર, બરાબર છે। આ હશે આવે ત્યાં સુધી આપણે નિરીક્ષણ તો કરી શકીએ ને, એમાં ક્યાં કોઈ રોકટોક રહેવાની છે? ભલે તમારો મિનિટનો સમય આપી શકો। અને અત્યારે સાંભળો મારી વાત, સરકારી સંસ્થામાં તમે ડાયરેક્ટલી ગેટમાં ગાડી ફટાફટ લઈને અહીંયા લઈ આવે, સૌથી પહેલા તો ત્યાં બ્રિજ કર્યું છે। ના જી ના, સરકારી સંસ્થામાં અંદર આવવા માટે ક્યાંય તમે બહાર અમારી પ્રોપર્ટી છે, અમારા ટેક્સના પૈસામાંથી આ બધી વસ્તુઓ બને છે, તમે પગાર બેન ટેક્સના પૈસામાંથી લ્યો છો, તો અમે તો બેન જવાબદારી જ્યારે એવું કહેતી હોય એમને મળવા માંગીએ છીએ ત્યારે યુ કેન નોટ ડિનાય ધેટ। મેડમ, if they deny, if you are talking about a law, I will say if they deny their now you are talking about the entry અમારી પાસે no, you cannot restrict the entry. તમે એક you cannot show me the notification સંતાડો છો શા માટે? મને નથી સમજાતું બેન, આ બધું સંતાડવાનું કેમ? બેન ચોરી છુપાવવી પડે બેન, શા માટે છુપાવવામાં છે? તો પછી જવા દો ને, આ રહ્યું મીડિયા સાથે છે, બધા સાથે છીએ, લોયર સાથે છે, બધા સાથે, તમે સાથે આવો। વાંધો નથી, મને ઉપર કામ કરવા you are alligating in a wrong way. That is a wrong allegation, I will say. મારી ગર્લ્સ હોસ્ટેલ Definitely અમે girls બોલાવે છે, અમે girls ને મળવા આવે છે, girls ને બહાર બોલાવો, અમને girls ના પાડી બોલાવો બેન। that you cannot restrict that, there is no notification like that. Both campuses are there. Both campuses are there. This is not only the residential campus. આ એકલું residential નથી, અહીંયા કલેક્ટરના કામો પણ વ્યવસ્થા અનુસાર સામે જ્યારે આવતો છે અનેક સવાલો તંત્ર ઉપર ઉઠતા હોય છે, શું માનો છો? આ સરકારી નર્સિંગ વેક્સિન કેમ્પસ જે છે તેમાં જોવા જઈએ તો જે પ્રકાર અમને ફરિયાદ મળી છે બાળકો તરફથી, બાળકોનું એવું કેવું છે કે અહીંયા જે જમવાની વ્યવસ્થા છે એ ખરેખર ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે। જમવાની અંદર જોવા જઈએ તો ઈયળો નીકળે છે, મકોડા નીકળે છે, કાંકરા નીકળે છે, અને તેને લઈને જો વિદ્યાર્થીઓ ફરિયાદ કરે તો એ વિદ્યાર્થીઓ ઉપર જ કહી શકાય કે દંડ આપવામાં આવે છે। બીજી વાત કે અહીંયા જે સામાન્ય રીતે જે સુવિધા હોવી જોઈએ કે પાણીની, તો પાણીની સામાન્ય સુવિધાઓ નથી, યુરિનલની સુવિધા હોવી જોઈએ, તો યુરિનલની હાલત એટલી ગંદકી ભરી છે કે તમે જોઈ શકો છો કે યુરિનલ જવા માટે પણ જે બહેનો છે, ભાઈઓ છે, જઈએ છે તો ખૂબ જ ગંદકીનો સામનો કરવો પડે છે, અને ફરજિયાત તમે જમો કે ન જમો તમારે 2400 રૂપિયા આપવાના જ, એવું તો અહીંયા ફરજિયાત કરવામાં આવ્યું છે। બીજી કે એસએનએ ફંડના નામે, એસએનએ ફીના નામે દરેક વિદ્યાર્થીઓ પાસેથી 100 રૂપિયા દર મહિને લેવામાં આવે છે, દર મહિને 100 રૂપિયા લેવામાં આવે છે। તેની સાથે સાથે જ્યારે કોઈ ફંક્શન આ કેમ્પસની અંદર હોય ત્યારે એ કેમ્પસનો તમામ ખર્ચો એ વિદ્યાર્થીઓ પર ઢોળવામાં આવે છે। વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવે છે કે આજે આપણે ગણેશ ચતુર્થી છે તો આપણે ગણેશ વિસર્જન કરવાનું છે, તો ગણેશની મૂર્તિના સ્પોન્સર પણ વિદ્યાર્થીઓ થાય છે, અને કહી શકાય કે જે આ ગણેશમાં પ્રસાદ આપવાનો હોય તો તેના સ્પોન્સર પણ વિદ્યાર્થીઓ થાય। નવરાત્રી અત્યારે ચાલી રહી છે તો નવરાત્રીમાં પણ સ્પોન્સર વિદ્યાર્થીઓ થાય છે, અને ના છૂટકે આ બધા જ ખર્ચાઓ જે વિદ્યાર્થીઓ ઠોકવામાં આવે છે। અમે ઘણી વખત આની બાબતોએ બેનને અહીંયા જેમને ફરિયાદો મળી એને પૂછવાનો પ્રયત્ન કરો કે તમે કોઈ કમ્પ્લેન કરી છે કે નહીં, તો કે સાહેબ અમે કમ્પ્લેન કરીએ છીએ, પરંતુ જ્યારે અમે કમ્પ્લેન કરીએ છીએ ત્યારે અમને ધાક ધમકી આપવામાં આવે છે, અને એ ધાક ધમકીમાં તમને સસ્પેન્ડ કરી દઈશું, તમારા જે કહી શકાય કે જેમાં તમે સ્ટ્રીમમાં એડમિશન લીધું છે એ એડમિશન તમારું બરતરફ કરી નાખશું, તમને તમારું વર્ષ બગાડી નાખશું, એ પ્રકારની ધમકીઓ આપવામાં આવે છે। એટલે મૂળતઃ જે પાયાની સુવિધાઓ છે, પાયાની સુવિધાઓને તમે પણ અત્યારે અંદર જઈને ચેક કરી શકો છો કે ફાયર બ્રિગેડના જે સાધનો છે એ ફાયર બ્રિગેડના સાધનો ફક્ત ને ફક્ત દેખાવ પૂરતા છે। હવે ફાયર એનઓસીને કઈ રીતે મળે છે એમ નથી જાણતા। ખરેખર ફાયર બ્રિગેડના સાધનો પણ યોગ્ય રીતે હોવા જોઈએ, એ તમામ પ્રકારના સાધનો ચાલવા જોઈએ। આજે એક પણ સાધન ચાલતું નથી। આજે મેસની સુવિધા યોગ્ય રીતે હોવી જોઈએ, 2450 રૂપિયા લે છે તો મેસની સુવિધા પણ એ યોગ્ય રીતે નથી। એટલે આ નરી અને કડવી વાસ્તવિકતા આજે અમે સત્ય અને તથ્યની સાથે ઉજાગર કરવા માટે આવ્યા છીએ, પરંતુ અમને રોકવામાં આવી રહ્યા છે।